હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો આ કે મને તું વિડીયો ઉતાર, મને વિડીયો ઉતારવામાં બહુ શરમ આવે. તો આપણે ટ્રાય કરીએ તો એ વિડીયો ઉતારવાની. આમ તો કેવું કે શરમાવાનું ન હોય, બધા અત્યારમાં તો ઉતારે જ છે, પણ તોય શરમ આવે. કેમેરો સામો આવી જાય ને શરમ જ આવે નીકળી. શું કેવું તમે? શરમ નાખી દેવાની. શરમ જ્યાં લગન તમે શરમાવો ત્યાં લગન તમારા બ્લોગ નો આવે. બધાય ઉતારતા જ એમ થાય આમાં હું આ તો કાંઈ નહીં, આ તો બધાય કરીએ કે પણ ભાઈ આપણે આમ કરવાના હોય ને તે આમ નર્વસ થઈ જાય. હા જો અમારે ઈસુબેન ને વરુણભાઈ પૂછાશે. આજ તો આને જગાડવાનું છે, રાતે મોડા સુધી જાગે, હુવે જ નહીં. નિશાળ આવવાના ટાઈમે જાગે ઠેઠ. ઈશુ ઊભી થઈ જાય. હા મારા બ્લોગ, તમારા બ્લોગ આપણે સેટઅપ કરીએ છીએ, તમારું ચાલુ કરીએ છીએ. ક્યાંથી થાય? હા, થઈ ગયું, પકડાઈ ગયું છે. તો આપણે ટિફિન બનાવી નાખ્યું છે અત્યારમાં. તો મને આની જેમ ટેવ પડી ગઈ છે, તો મને ટેવ છે તો આપણે નથી બોલવાનું. અમે બનાવી નાખ્યું ટિફિન, મેં બનાવી નાખ્યું છે. ફેરું છે બટાટાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી નાખ્યું છે. બધું કામ અત્યારમાં કરી નાખ્યું. ત્યાં કે તું બનાવી વિડીયો આજ બનાવશો. કોશિશ કરું છું, કોશિશ સારી છે. કોશિશ કરું છું, હાલી જાય તો ઠીક છે. નકર આપણે ક્યાંમાં કઈ પૈસા દેવા નથી પડતા. પૈસા દેવા નથી. કોશિશ કરવા હું વાંધો કોશિશ કરને વાલે की कभी हार नहीं होती. એવું કઈ નહીં, કારક થઈ જાય. કોશિશ કરવી પડે. તમે અધવૈસે મેકી જો તો હાર થઈ જ જાય. કોશિશ બહુ મારથી ન થાય, થોડીક કોશિશ થાય. બહુ કરવી પડે, ભોગ દેવો પડે. ગમે એ વસ્તુ ખાસી વાળા નથી બધા મોટા મોટા થાય નથી કેતા અમે આ કેટલું સ્ટ્રગલ કરી એના ગુણગાન ગાતા હોય. આપણે નથી સ્ટ્રગલ કરેલ, આપણે તો બધું ચેસ છે. એટલું સ્ટ્રગલ. અને આપણે કાલના વ્લોગમાં શોપિંગ ની થોડીક વાત કરી હતી, પણ આપણે આજ બીજું એક એપ ગોત્યું છે. આપણે મને ટેવ છે કહેવાની, બરોબર? હા, એટલે તમે સમજી જજો. એક એપ ગોત્યું છે આપણે, જો કે ફ્લિપકાર્ટ વાળાએ જ બનાવ્યું છે. એની લિંક હું મારા બાયોમાં નાખી દઈ. એટલે એ એપમાં એવું છે કે બપોરે 12 વાગે તમે ઓનલાઈન પેમેન્ટ કરો ને, તો માનો કે તમે 20,000 ની વસ્તુ ખરીદેલી હોય ને, તો તમને એમાં 50% ઓફ મળે, તમને 10,000 માં પડે. તો એ રીતનું આપણે એપ એક ગોતેલું છે. ફ્લિપકાર્ટ વાળાનું છે. શોપિંગ ફ્લિપકાર્ટ માંથી જ કરવાની, પણ પેમેન્ટ એ એપ માંથી કરવાનું. જેમ કે આપણે ગૂગલ પે છે ને એની જેવું જ આવે, યુપીઆઈ. એટલે પેમેન્ટ એમાંથી કરો ને તો તમને 50% ઓફર મળે. ડેલી બપોરે 12 વાગ્યા લગનની ઓફર છે. બિગ બિલિયન ડે ને દી લગન. તો આપણે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખશું. આપણે તો બહુ બધું મંગાવી લેવાનું છે, મેકઅપ ડ્રેસ ને જે મંગાવી દઈ કઈ મૂકવું જ નથી. જો કે અમે કાલે 1800 રૂપિયાની વસ્તુ મંગાવી હતી અને મારે 844 રૂપિયામાં પડી. 3 જોડી કપડા છે, મતલબમાં 2 ડ્રેસ છે આના પેર અને એક છોકરી માટે સણિયા ચોળી છે. એ 3 વસ્તુ મંગાવી, 844 રૂપિયામાં પડી. એનું પાકું બિલ થતું હતું 1779 રૂપિયા, એવું કઈક થતું હતું એનું બિલ. એટલે આપણે એનો લાભ પૂરેપૂરો ઉપાડી લેવાનો. 20,000 લગન જ તમે કરી શકો. 20 ની ઉપર જાવ તો પછી 50% ઓફ નથી મળતો. આપણે હા, આ નમૂનાને હાસવો એ જ મોટું કામ છે. તમને હું હાસવું, તમે મને હાસવો? હું આને હાસવું છું, એ જ મોટું કામ છે. તો આપણું ટિફિન ભરાવાનું શું છે ચાલુ ઘરે રાખો ભાઈ. હાલો દોસ્તો, તો આપણે તમને બતાવીએ એપ. આપણે ખોલ્યું ફ્લિપકાર્ટ, બરોબર? ફ્લિપકાર્ટ ખોલી અને તમને દેખાડીએ આપણે. તો જો કે આપણે આ વસ્તુ બધી સિલેક્ટ કરેલી છે. આ કુલ 2,000, 2,500, 3,000 આજુબાજુની વસ્તુ આપણે સિલેક્ટ કરેલી છે. 3, 4, બસ 4 આઈટમ છે. તો આ બધી સિલેક્ટ કરી લેવાની. પહેલા તમારે જેટલી લેવાની હોય એટલાની, જેટલી વસ્તુ તમારે લેવી હોય એટલી સિલેક્ટ કરી લેવાની એક હારે પહેલા, જે તમને પસંદ હોય. પછી આપણે એમાં અંદર ઓર્ડર કરવાનો. આપણે કન્ટિન્યુ દબાવવાનું, બરોબર? કન્ટિન્યુ દબાવીએ એટલે અહીંયા આપણને ઓપ્શન આપે છે કે સુપર મની નામનું એપ છે. એમાં તમે દબો ને એટલે તમારે ઓટોમેટિકલી પેમેન્ટ જે કઈ તમારે આવડે કિંમત હોય ને એની અડધી કરીને તમને આપી દે અને તમારી પે કરવાની રહેશે.
એટલે તમને માનો કે 20,000 ની વસ્તુ લીધી હોય ને તો તમારે સીધા 10,000 રૂપિયા કટ થઈ જાય એમાંથી, અને તમારે 10,000 રૂપિયા પે કરવાના રહે. તમે 10,000 પે કરો એટલે તમને ઓર્ડર મળી જાય, થઈ જાય તમારો ઓર્ડર. બરોબર ને? આપણે એ એપમાં તમને ચોખ્ખું બતાવે છે. જો આ એપ છે, આ એપમાં તમને ચોખ્ખું બતાવે છે કે આ એપમાં જો તમને લખેલું છે ગેટ ટુ 50% ઓફ. એટલે આપણે ગેટ ટુ 50% ઓફ માં જઈએ. સમય લખેલો છે 12 વાગ્યાનો. બપોરે ડેલી 12 વાગ્યાએ આ ઓફર ચાલુ થાય છે અને 8 થી 9 મિનિટ લગન રહે છે ઓફર. બરોબર? એટલે આમાં જોવો તો આપણે ફ્લિપકાર્ટ શોપિંગમાં જઈએ એટલે ડાયરેક્ટ ફ્લિપકાર્ટ જ ખુલે. તો આ રીતે આ એપમાં તમે જે તમારે લેવું હોય 50%માં તમે લઈ શકો. અને એની લિમિટ છે 50% ઓફ ની 20,000 લગન. તમે 20,000 ની વસ્તુ લ્યો ને ત્યાં લગન તમને 50% નો ઓફ આ એપ આપે છે. તો કઈક આવી છે આ એપની માહિતી. આ એપની આપણે લિંક બાયોમાં નાખી દેવું. તો ખરીદી કરવાનું ભૂલતા નહીં. હાલો દોસ્તો, તો આપણે ટિફિન વિફિન ભરીને દઈ ગયા છે. બની ગયું છે ને ટિફિન? હા, બની ગયું છે. આ હું રાખવું જરૂરી છે? તો હવે થોડોક સમજાય, બીજું કઈ હોય નહીં આમાં. ના, આપણે મંગાવ્યું છે એટલે આનો ઉપયોગ કરવામાં આપણને હું વાંધો. બરોબર ને? હવે હું જાઉં છું કામે, એટલે ટિફિન થેલીમાં ભરી ગયો રાખ. એટલે આજે સડો પહેર્યો છે, પેન્ટ બદલાવાનું ભૂલાઈ ગયું છે. આમને વિયો છે હું ક્યાંક. સારું કર્યું યાદ ચડાવ્યું તે. હાલો તો દોસ્ત, આપણે જઈએ છીએ કામે. આપણે આ સવારના પારાપીટનું પ્લાસ્ટર કરવા આવ્યા હતા. આપણા કામમાંથી રજા છે, મારા બાપાનું કામ ચાલુ છે ને, અહીંયા આપણે પ્લાસ્ટર કરવા આવ્યા હતા. તો કે આ રીતની પારાપીટ છે, એમાં પ્લાસ્ટર કરીએ છીએ. અને બપોરે જમીને આવ્યા છીએ, તડકો ફૂલ લાગી ગયો છે એટલે અત્યારમાં નાવું પડ્યું. તો કે મોટર ચાલુ કરીને પલળી ગયા છે. એટલે હવે કંઈક થોડીક આમ મજા આવી. તડકાનું તાપમાન બહુ વધુ પડતું છે, જોઈ શકો છો તમે. આંખે નથી ખુલતી ધાબામાંથી, વધુ પડતો તડકો લાગ્યા છે એટલે પલળી ગયા છે. અને હવે અમારા ભાઈ છે ને માવો બનાવી અને માલ બનાવે ને એની વાટે છે. એટલે કામ ચાલુ કરીએ. આપણે કામેથી વી આવ્યા છીએ ઘેરે, વરસાદના પલવતા અહીંયા આવ્યા તો અહીંયા અમારે વરુણભાઈ ફોન જોવા બેઠી ગયા છે. શું કઈ ભાઈ ફોન જોશો? આખો દી ફોન 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 નિહાળી ગયો તો? નિહાળી બિહાળી જતા કઈ આવડે છે કે? અમારે ઈશુબેન ઈસકવા બેઠી ગયા છે. કેમ બેન, શું છે? ઈશુબેન છે ને અમારે દાદાની વાટ જોવે છે કે દાદા આવે અને મને ફોન આપે ને એની વાટે છે આ બેન. કા બેન? બેનને બેનને ફોન જોવા બહુ જોઈએ. અને રાતે લગભગ 10 થી 11 વાગ્યા લગન ફોન જોવે અને સવારે 10 વાગે ઊભા થાય. ને બીજું તો શું છે, જો દાદા આવી જશે એટલે દાદા ગાડી ડાયરેક્ટ પાર્કિંગમાં મેકવા ગયા. આવે એની વાટે છે, દાદાની વાટે છે આ છોકરી. આ ફોનની વાટે જ રહે આ છોકરી. જો આ છોકરી તો ડાયરેક્ટલી ફોન જ, બીજી કઈ વાત નહીં. જો લઈ લીધો છે ફોન દાદા પાસેથી. અને અહીંયા આપણે રસોઈ બને છે. શું બનાવો છો રસોઈમાં? બીજું બાજરાના રોટલા, આથણું બાથણું કઈ છે? હાલો કાંઈ નથી, નીકળી અડદની દાળ ને બાજરાના રોટલા ખાઈ નાખવાનું છે. ડુંગળી હું કાપી દઉં? હા લેલા મીહે મને કાપી દે એમ કહે છે. સોરી, બાકી મને તો એમ સમજાણું કે કાપી લેજો. હાલો તો આપણે અહીંયા વ્લોગ કરીએ છીએ પૂરો. બાય બાય.